નમસ્કાર ખેડૂત ભાઈઓ, ફરીવાર તમારા બધાનું સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં। આજે આપણે આ વિડીયોમાં વાત કરવાની છે કે કપાસના વાવેતરથી લઈને તેના અંત સુધી કઈ જંતુનાશક દવાઓ અને ખાતરયુક્ત દવાઓ ક્યારે અને કેટલા પ્રમાણમાં છંટકાવ કરવો જોઈએ। તે પહેલાં તમે જો અમારી ચેનલમાં નવા હોય તો તમે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરી તમે અમારા આવા અવનવા વિડીયો સૌપ્રથમ જોઈ શકો। જ્યારે કપાસ 30 દિવસનો થઈ જાય છે ત્યારે દવાનો પ્રથમ છંટકાવ કરવામાં આવે છે, જેમાં કપાસના પાંદડાઓ ખાનારા જીવજંતુઓ નષ્ટ માટે અને કપાસના છોડના શરૂઆતના વૃદ્ધિ માટે દવાનો પ્રથમ છંટકાવ કરવામાં આવે છે। આ છંટકાવ માટે પ્રતિ પંપમાં સિજન્ટા અલિકાની 10 ml કે બાયર રિજેન્ટ 25 ml આ બંનેમાંથી કોઈ એકની સાથે 90 ગ્રામ NPK 19-19-19 પ્રતિ પંપમાં નાખી છંટકાવ કરવો જોઈએ। જ્યારે કપાસ 50 થી 60 દિવસનો થઈ જાય છે ત્યારે દવાનો બીજો છંટકાવ કરવામાં આવે છે। આ સમયે કપાસના પાન પર મોલો, તરતડિયા, થ્રિપ્સ, પાનખથરી વગેરે ચૂસ્યા જીવાતો કપાસના પાકમાં રસ ચૂસીને નુકસાન કરતી હોય છે। આ ચૂસ્યા જીવાતોના નષ્ટ માટે પ્રતિ પંપમાં લાન્સર ગોલ્ડ 50 ગ્રામ, તેની સાથે 90 ગ્રામ NPK 19-19-19 અથવા તો 10 ml એમિન્ડા 17.8% SL, તેની સાથે 90 ગ્રામ NPK 19-19-19 નાખીને છંટકાવ કરવો જોઈએ। તો ખેડૂત મિત્રો, જ્યારે કપાસ 75 થી 85 દિવસનો થઈ જાય છે ત્યારે દવાનો ત્રીજો છંટકાવ કરવામાં આવે છે। આ સમયે ફૂલ ખીલવાની અવસ્થા ખૂબ જ વધારે હોય છે અને કપાસ માટે આ મુખ્ય સમય હોય છે। કપાસમાં મુખ્ય 3 સમસ્યાઓ જોવા મળે છે। પહેલી સમસ્યા એ છે કે આ સમયે સફેદ માખીઓનો એટેક વધારે જોવા મળે છે, જે કપાસના પાનનો રસ ચૂસીને પાનને સંકોચન કરી નાખે છે। બીજી સમસ્યા, કપાસના ફૂલ જમીન પર પડવા લાગે છે અને ત્રીજી સમસ્યા, કપાસના ફૂલમાં નાની મોટી ઈયળો જોવા મળે છે। આ બધી જ સમસ્યાથી બચવા માટે અને ફૂલોમાં વધારો કરવા માટે યોગ્ય દવાઓ છાંટવી જોઈએ। 1 લિટર પાણીમાં 1.5 ગ્રામ ડાયપેથિરોન 50% VP, 6 ગ્રામ NPK 19-19-19, 2.5 ml મેક્રીના ટોનિક અને UPLનું સાફ, આ 4 દવાઓ નાખીને છંટકાવ કરવો જોઈએ। આ સમયે તમારી કપાસની લંબાઈ વધતી હોય તો તમારે કરડા કંપનીની ચમત્કાર ટોનિક 2 ml પ્રતિ લિટર પાણીમાં નાખીને છંટકાવ કરવો, જેથી કપાસની પહોળાઈમાં વધારો થશે અને વધુ ડાળીઓ આવશે। જ્યારે તમે કપાસમાં દવાનો ત્રીજો છંટકાવ કરો પછી 10-15 દિવસમાં ચોથો દવાનો છંટકાવ કરવાનો હોય છે, જેથી વધેલી સફેદ માખીઓ કે અન્ય જીવજંતુઓનો નષ્ટ થઈ જાય। 1 લિટર પાણીમાં 6 ગ્રામ NPK 00-50 અને 1.5 ગ્રામ ડાયપેથિરોન 50% WP નાખીને છંટકાવ કરવો જોઈએ। ખેડૂત ભાઈઓ, મેં તમને જે દવાઓ કહી છે તે તમે યોગ્ય પ્રમાણમાં અને યોગ્ય સમયે છંટકાવ કરશો તો તમને ખૂબ સારું એવું ઉત્પાદન જોવા મળશે।